સૌપ્રથમ વાત કરીશું ઉબેણના પાપી કોણની। સૌરાષ્ટ્રની ઉબેણ નદીને પ્રદૂષિત કરવાના પાપનો પર્દાફાશ થયો। જૂનાગઢની ઉબેણ નદીને પ્રદૂષિત કરવાના પાપનો ખુલાસો થયો। જેતપુરના સાડી ઉદ્યોગના પાપે લોકમાતા બની પ્રદૂષિત। સાડી ઉદ્યોગનું પ્રદૂષિત પાણી વર્ષોથી છોડાય છે ઉબેણ નદીમાં। જેતપુરનો સાડી ઉદ્યોગ જૂનાગઢના 58 ગામ બન્યો વિનાશક। ઉબેણ નદી કાંઠાના 58 ગામ બરબાદ થવાની તૈયારીમાં છે। પ્રદૂષિત પાણીના કારણે 58 ગામમાં ગંભીર બીમારી, ચામડીનો રોગ, હાડકાના રોગના શિકાર બન્યા ગામના લોકો। કેન્સર જેવી જીવલેણ બીમારીના શિકાર પણ બની રહ્યા છે સ્થાનિકોનો આરોપ છે કે વારંવારની રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી। ફરિયાદો બાદ પણ સાડી ઉદ્યોગ સામે નથી થતી કાર્યવાહી। સ્થાનિકોએ જણાવ્યું છે સાડી ઉદ્યોગના પાપે 58 ગામની ખેતી પણ બરબાદ થઈ રહી છે। 58 ગામની ખેતીની જમીનમાં થામ્યા છે કેમિકલના થર। કેમિકલયુક્ત પાણીના કારણે માનવ અને પશુઓના મોતના કેસમાં વધારો થઈ રહ્યો છે। હવે કાર્યવાહી નહીં થાય તો સ્થાનિકોની આંદોલનના માર્ગે જવાની ચીમકી પણ છે। એબીપી અસ્મિતાની ટીમ પહોંચી ઉબેણ નદી કાંઠાના ચોકી ગામ પાસેની ઉબેણ નદીમાં રીતસર છોડાઈ રહ્યું છે કેમિકલયુક્ત પાણી। દ્રશ્યો આપ જોઈ શકો છો। પાણીના કારણે લોકોમાં જોવા મળ્યા ચામડીના રોગ। પૂરના સાડી ઉદ્યોગનું જે પ્રદૂષિત પાણી છે ઉબેણ નદીમાં છોડવામાં આવે છે અને તેના કારણે ઉબેણ નદીના કાંઠે 52 જેટલા ગામ એવા આવેલા છે કે જે ગામની જમીન, એ ગામના લોકો અને એ ગામના પશુઓ આ પ્રદૂષિત પાણીથી અસરગ્રસ્ત છે। હાલ અમે એવા જ એક ગામ ચોકી ગામ પહોંચ્યા છીએ। ચોકી ગામ અને ચોકીની આસપાસના ગામના લોકો પણ અમારી સાથે જોડાયા છે। તેમની સાથે વાત કરી અને એ જાણવાનો પ્રયાસ કરશું કે કેટલા સમયથી આ પ્રદૂષણનો પ્રશ્ન છે અને તેના કારણે કેવી તકલીફ પડે છે। આજે પ્રદૂષિત પાણી આવે છે એના કારણે શું તકલીફ થાય છે, ખેતીને શું અસર થાય છે, ગામને શું અસર થાય? ખેતીમાં આમ તર જામી જાય, પાણી ઉપર ભર્યું રહે, મોલાત કંઈ થાય નહીં અને આ પશુને પીવાથી બધા રોગ સાળો થાય છે। કેટલા સમયથી આ પાણી આવું પ્રદૂષિત આવે છે? આ તો 25-30 વર્ષથી આવે, એટલે કોઈ આમાં રોકવાવાળું કોઈ છે નહીં। પૈસા આપી દે એટલે પૂરું થઈ જાય। કોને પૈસા આપી દે? આમાં વાંધો ઉઠાવે અને પૈસા આપી દે। કઈ રીતના પરિસ્થિતિ છે? કારણ કે ભાઈએ કીધું કે 25-30 વર્ષથી આ તકલીફ છે। 25-30 વર્ષથી ખેતીને અસર થતી હશે, ગામના લોકોને પીવા માટે અસર થતી હશે અને પશુઓને પણ તકલીફ પડતી હશે। અમારા ગામની અંદર આ ભાઈને 25-30 વર્ષ કીધા, પણ મારા અંદાજ પ્રમાણે આને 45 વર્ષ ઓછામાં ઓછા થયા છે। આ કેમિકલયુક્ત પાણી જે ભાટગામ ભેસાણ તાલુકાથી શરૂઆત થાય છે અને જેતપુરમાં ડાઈંગ એસોસિએશનવાળા આની અમે કોઈ પણ રજૂઆત કરે તો એને કોઈ પણ રીતે કોઈ ધમકી અથવા તો કોઈ વહીવટથી કોઈ પણ રીતે એને તોડી પાડવામાં આવે છે અને સરકારની આગળ જે અમે અહીંથી સેમ્પલો મોકલી છે પાણીના કેમિકલના ભરેલા, ત્યાં જાય છે તો એ વ્હાઇટ થઈ જાય, ચોખ્ખું પાણી થઈ જાય છે। પ્રોસેસ કઈ રીતના અહીંથી બદલી જાય છે એ અમને ખબર નથી, પણ આવી રજૂઆત 58 ગામડાની અંદર આની અંદર ઘણા બધા રોગો થાય છે, જેવા કે કેમિકલ પીવાથી માણસના શરીરના હાડકાં ખલાસ થઈ ગયા, કેન્સરો ઉત્પન્ન થાય છે, વાળ આજે મારી ઉંમર નાની છે હજી છતાંય મારા વાળ ખરી ગયા છે આ કેમિકલ પાણી પીવાથી। એટલે આવા અનેક રોગો થાય છે અને અનેક રજૂઆતો કરી, કલેક્ટરશ્રીને કરી, રાજ્ય સરકારને કરી, કેન્દ્ર સરકાર સુધી આ રજૂઆતો પહોંચી છે, પણ આનો આજ દી સુધી 40 વર્ષની અંદર કોઈ સરકારે આની તત્તી લીધી નથી। એનું કારણ છે કે સાડી ઉદ્યોગના જે પ્રોસેસના નિયમો હોય એ લોકોએ એને જોગવાઈ આપી હોય કે જ્યારે મંજૂરી લાયસન્સ આપ્યા હોય ત્યારે આ પાણી કેમિકલ પાણી એ લોકોએ એની પોતાની રીતે એને વિસ્ફોટ કરી અને એને કંઈ પણ રીતે નાશ કરવાનો હોય, આ નદી અંદર છોડવાનું ન હોય, પણ આ લોકો માથાભારી તત્વો હોય, બેફામ આની આગળ પૈસો હોય, અઢળક રાજકારણ એની પાસે હોય, એટલે આવા લોકો એને કોઈ પૂછવા આવતા નથી અને જો કોઈ રજૂઆત કરવા જાય તો એને કોઈ પણ રીતે તોડી પાડવામાં આવે છે। અને એ આ એબીપી ન્યૂઝની અંદર મારી એક ખાસ રજૂઆત છે કે સરકારને તાત્કાલિક આ કેમિકલ પાણી ઉબેણોની અંદર બંધ કરાવે અને જે લોકોને પાણી પીવા લાયક આ ગામડા 58 ગામડાને પાણી પીવા લાયક તો છે જ નહીં, એને જે નર્મદાનું કે મહીપારી યોજના જે સરકાર અત્યારે એના ગામ લોકો પાસેથી પૈસા લે છે એ વિનામૂલ્ય કરે, પછી એનું ફંડોળ સરકાર પોતે ભોગવે અથવા તો આ જે કેમિકલ નદીમાં છોડે છે એવા લોકો પાસે વસૂલ કરે, પણ ગામ લોકોને આવી માંથી મુક્ત કરે અને પોતાના કરેલા પાપ ગામ લોકો ઉપર ન નાખે, આવી મારી રજૂઆત છે। અચ્છા, ખેતીને ખાસ શું નુકસાન થાય છે? તમે બાજુના ગામના છો, સરપંચ છો,
તમારા ધ્યાનમાં પણ આ વિષય હશે, કારણ કે સરપંચ બન્યા પહેલાથી આ સમસ્યા તો હશે. સાહેબ, ખેતીની અંદર આ પાણીના હિસાબથી અમારા કૂવા બોરના જે પાણી આવતા હતા એ પાણી બંધ થઈ ગયા છે. તર આખા ચોક થઈ ગયા છે. એટલે ચોકઅપ થઈ જવાને કારણે અમારા કૂવા બોરની અંદર પાણી નથી. અને આ પાણી જો અમે ખેતીવાડીમાં ખેડૂત પાય તો એની ખેતીવાડીની અંદર કાંઈ થતું નથી. આ પ્રકારે અમારા ખેડૂતો પરેશાન છે. 58 ગામના ખેડૂતો પરેશાન છે. 58 ગામના લોકો પરેશાન છે. અનેક વખત કલેક્ટરશ્રીને, પોલ્યુશન બોર્ડને રજૂઆત કરવા છતાં કે સરકારમાં રજૂઆત કરવા છતાં આ પ્રશ્નને કોઈએ ધ્યાને લીધો નથી. ડાંગ એસોસિએશનવાળા ગમે તેને પૈસા દઈ અથવા ધાક ધમકીથી મારી તોડી પાડવામાં માહિર લોકો છે, માથાભારે લોકો છે. એટલે એની સામે કોઈ માથું ઉચકતા નથી. અને ઉચકે તો એમને મારવામાં આવે છે અથવા તો એમને પૈસા દાબીને બેસાડી દેવામાં આવે છે. અનેક પ્રકારના રોગો થાય છે આ પાણીથી. કેન્સર જેવા થાય છે, ખસ થાય છે, આવા અનેક પ્રકારના રોગો થાય છે. લોકો આ પાણીથી પીડાઈ રહ્યા છે, છતાં પણ કોઈ આની અંદર ધ્યાન દેતું નથી. અને હવે આવનારા દિવસોમાં આની અંદર ધ્યાન દેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને ચોકી હાઈવે ચક્કાજામ કરી અને 58 ગામની પ્રજા અહીંયા ભૂખ હડતાલ ઉપર બેહવાની છે, એની હું ખાતરી આપું છું. અમે હવે ગામડે ગામડે અને ઘરે ઘરે જઈ લોકોને સમજાવવાના છીએ અને અમે ચોકી ભૂખ હડતાલ ઉપર બેહવાના છીએ. આવનારા દિવસોમાં અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે. અચ્છા, અગાઉ પણ આ ભાઈએ કીધું, આ ભાઈએ પણ કીધું કે રજૂઆત કરેલી છે. તમે પણ અગાઉ ત્યાં જઈ અને જોયું કે કઈ રીતના આ થતું હોય છે. શું પ્રક્રિયા હોય છે અને આ લોકો કઈ રીતે કેમિકલવાળું પાણી ઉબેણમાં છોડી દે? ખરેખર એ લોકોને જે કેમિકલયુક્ત પાણીનું સ્ટોરેજ છે એ લોકોનું ત્યાં એ એટલું વિશાળ છે કે ખરેખર 6 મહિના સુધી પૂરા જેતપુરના ડાંગ ઓગણીનું પ્રોસેસનું કેમિકલયુક્ત પાણી સ્ટોર કરી શકે. એટલે દર વર્ષે એવું કરે છે કે જે એને ચેક ડેમ જેવો નાનો ડેમ બનાવ્યો છે અને એમાંથી જે 2.5 ફૂટની વ્યાસવાળું ભૂંગરું નદીમાં પાણી ફેંકે છે. તો એ દર વર્ષે જ્યારે ચોમાસું આવે ત્યારે રાત્રિના 12 વાગ્યા પછી એ લોકો વાલ ખોલી દે. સવાર થાય તો એ પાણી 25 કિલોમીટર આ ગામડા પાસ કરી ગયું હોય અને એ પાણીનો જથ્થો પૂર આવે ત્યારે પૂરતો હોય એટલે એ પાણી કેમિકલ દેખાતું નથી. એટલે આ લોકોને જે કેમિકલયુક્ત પાણીનું બાષ્પીભવન કરી નાખવું અથવા તેને ટ્રીટ કરવાનું હોય એ પાણી ટ્રીટ કર્યા વગર આ નદીમાં છોડી દે. એટલે એ પૈસા એ લોકોને બચી જાય છે અને એ પૈસાના જોરે એસોસિએશન પાસે બહુ મોટી મૂડી છે. એટલે કોઈ પણ વ્યક્તિ એની સામે આવે તો કાં પૈસાથી એને ભાંગી નાખવામાં આવે છે અથવા તો ધાક ધમકીથી એને પૂરો કરી દેવામાં આવે છે, પણ લડતનો કોઈ અંજામ આવતો નથી. અગાઉ પણ લડત લડી હતી, અત્યારે પણ તમારું કહેવું છે કે આંદોલનના માર્ગે જઈશું. મારે ખાસ એ જાણવું છે કે કેવા પ્રકારની તકલીફ થાય છે. ખેતીનું આ ભાઈએ કીધું એ પ્રમાણે પીવાના પાણીની રજૂઆત કરી કે અમને બીજું પીવાનું પાણી આવું. લોકો જે નદી કિનારે વસે છે, 58 ગામના લોકો, એના ઉપર શું અસર થાય છે? પશુધન છે 58 ગામનું, એના ઉપર શું અસર થાય? જનરલ એવું છે કે ભાઈ પશુઓ સમજો કે એક ગામની અંદર 1000 ભેંસો છે તો ભેંસો પાણીમાં બેસતી હોય, પાણીમાં બેસે તો એ પાણી પીવાની. હવે અત્યારે અમારા ગામડાઓમાં ગોઠણના દુખાવા, હાંધાના દુખાવા જનરલ છે. પછી કે ભાઈ આ ભાઈએ કીધું કે જેમ તર લોક થઈ ગયા, તો ખાલી તર લોક થઈ ગયા એટલા પૂરતું નથી કે લાખો કરોડો રૂપિયાના જે ખર્ચા કરી અને ખેડૂતોએ બોર કર્યા, એ બોરમાંથી પાણીની આવક જ બંધ થઈ ગઈ તો અમારા માટે એ બોર ફેલ થઈ ગયો. એવી રીતે ખેડૂતોને અબજો રૂપિયાનું નુકસાન છે, ઉત્પાદનમાંય નુકસાન છે અને પાણીમાંય નુકસાન છે. જો અમને આ નદી ચોખ્ખી થઈ જાય અને ઉપરથી નર્મદાનું પાણી આમાં નાખવામાં આવે તો આ 52 ગામડાના ખેડૂતો સમૃદ્ધ થઈ શકે એ વાત પાકી. આપનું કયું ગામ છે અને કેવી રીતના આ પ્રદૂષિત પાણી નુકસાન પહોંચાડે? અમારું ચોકી સોરઠ ગામ છે. ઉબેણ એવી વહે છે કે અમે છે ને નદીના કિનારા ઉપર રહી છીએ તો મચ્છરનો અને ગંદુ પાણી, એટલું બધું ગંદુ પાણી આવે છે કે અમે ઘરે હાંખે બેસી ન શકી, જમવા ન બેસી શકી. અને જે દારમાં પાણી બેસી ગયું છે ઉબેણનું, તે અમારે એ નાવાથી શરીરમાં ખંજોર બહુ આવે છે અને પશુપાલવ તો પાણી આવું પી જ ન શકે, એટલું ગંદુ હાવ જોઈને તો એટલું બધું ગંદુ આવે કે અમે એનું કોઈ વિચારી જ ન શકી. તો વિકાસ એ ઉદ્યોગોથી થાય છે, પરંતુ એ વિકાસ એવો ન થવો જોઈએ કે ઉદ્યોગના વિકાસના કારણે લોકોને મુશ્કેલી પડે. જેતપુરનો ડાઇંગ ઉદ્યોગ કે જે પોતાનું કેમિકલયુક્ત પાણી પ્રોસેસ કરી અને બાષ્પીભવન કરી નાશ કરવાનું હોય એના બદલે ઉબેણ નદીની અંદર છોડે છે અને તેના કારણે 58 જેટલા ગામો પ્રભાવિત થાય છે, એની જમીન પ્રભાવિત થાય છે, લોકોને અનેક પ્રકારની મુશ્કેલી, ત્યાં સુધી કે કેન્સર જેવા રોગો પણ થઈ રહ્યા છે અને સાથે જ પશુધન પણ બરબાદ થઈ રહ્યું છે. છતાં આટલા વર્ષોની સમસ્યા હોવા છતાં પણ સરકાર એની સામે કોઈ કાર્યવાહી કરતી નથી. કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, જુનાગઢ.